દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયતના 12 આપના ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે જઈ રહ્યા હતા ત્યારે તેઓ પર હુમલો થયો હતો, જે બાબતે ચૈતર વસાવાની પ્રતિક્રિયા આપતા ભાજપના ઇશારે અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। આમ આદમી પાર્ટી તાલુકા પંચાયતના 12 સદસ્યો પર મોટો હુમલો થયો હતો। તે સંદર્ભે ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના 12 ઉમેદવારોને પ્રજાએ જંગી બહુમતીથી વિજય બનાવ્યા। ત્યારબાદ આજે 12 વાગે સામાન્ય સભા હતી ત્યારે અમારા તમામ 12 તાલુકા પંચાયતના સદસ્ય સામાન્ય સભામાં ભાગ લેવા માટે પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં સહભાગી થવા માટે જતા હતા ત્યારે ધાનપુર તાલુકા પંચાયતની પહેલા જે ફાટા આવે છે ત્યાં રસ્તા પર ઝાડ કાપીને અને તુફાન ગાડીઓ રસ્તામાં મૂકીને અમારા ઉમેદવારોની 4 ગાડીઓને આતરીને ભાજપના નેતાઓના ઇશારે કેટલાક અસામાજિક તત્વોએ ફાયરિંગ કર્યું હતું, પથ્થરમારો કર્યો અને તીર કામઠાથી પણ હુમલો કર્યો હતો। સદનસીબે અમારા ઉમેદવારો ત્યાંથી હેમખેમ બચીને નાસી ચૂક્યા હતા। વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આ બાબતે પોલીસને અમે જાણ કરી હતી। ત્યારબાદ ડીવાયએસપી પોતાના કાફલા સાથે આવ્યા અને અમારા ઉમેદવારોને હેમખેમ બચાવીને સામાન્ય સભામાં લઈ ગયા હતા। ખેંચાખેંચી કરવામાં અને પથ્થરમારામાં અમારા સભ્યોને ઈજા પહોંચી હતી અને અમારી 4 ગાડીઓને નુકસાન થયું હતું। આ હુમલાની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં હતી અને તેમનો ભ્રષ્ટાચાર ઉજાગર ન થાય અને આવનારા દિવસોમાં પણ તેમને કૌભાંડો કરવાનું મોકળું મેદાન બને અને સત્તા પર આમ આદમી પાર્ટી ન બેસે તે માટે લોકોને આ નિમ્ન કક્ષાના પ્રયાસો કર્યા હતા। આવનારા દિવસોમાં ગુજરાતની જનતા લોકતાંત્રિક રીતે હુમલાનો જવાબ આપશે। આજે હાલમાં જ 12 વાગ્યાની સામાન્ય સભા હતી ત્યારે અમારા 12 તાલુકા સદસ્ય શ્રીઓ સામાન્ય સભામાં ભાગ લેવા માટે અને પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં સહભાગી થવા માટે જતા હતા ત્યારે ધાનપુર તાલુકા પંચાયતની પહેલા જે ઘાટા આવે છે ત્યાં ઘાટાક અને ઝાડ રસ્તા પર કાપીને તુફાન ગાડીઓ રસ્તા પર મૂકીને 4 ગાડીઓ જેમાં ઉમેદવારો બેઠા હતા એમને આતરીને ત્યાંના કેટલાક અસામાજિક તત્વોએ ભાજપના નેતાઓના ઇશારે ત્યાં ફાયરિંગ કર્યું છે, પથ્થરમારો કર્યો છે અને તીરકામઠાથી હુમલાઓ પણ થયા છે, જેના કારણે અમારા ઉમેદવારો હેમખેમ એમાંથી બચીને બહાર નાસીને બચ્યા છે અને પોલીસને જાણ કરી બાદમાં ડીવાયએસપી એમના કાફલા સાથે આવી અમારા ઉમેદવારોને હેમખેમ પ્રમાણે બચાવી લઈને સામાન્ય સભામાં હાલમાં જ લઈ ગયા છે અને અમારા ઉમેદવારોને ખેંચી કરવામાં પણ ઈજાઓ થઈ છે, પથ્થરમારાઓમાં પણ ઈજા થઈ છે અને 4 જેટલી ગાડીઓને નુકસાન થયું છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। જે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી શાસનમાં હતી એમનો જે ભ્રષ્ટાચાર ઉજાગર ના થાય અને આવનારા દિવસોમાં પણ એમને કૌભાંડો કરવાનું મોકળું મેદાન મળે એના માટે સત્તા પર આમ આદમી પાર્ટી ના બેસે એના તમામ નિમ્ન કક્ષાના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કરે છે। એનો જવાબ લોકતાંત્રિક રીતે આવનારા દિવસોમાં દેશ અને ગુજરાતની જનતા આપશે।